આ સાથે જ દેશમાં ચોમાસાને લઈને પણ સૌથી મોટા સમાચાર। આજે ચોમાસું કેરળમ ખાતે પહોંચે તેવી શક્યતા છે। હવામાન વિભાગે આ મોટી જાહેરાત કરી દીધી છે। કેરળમમાં અપાયું છે ભારે વરસાદનું એલર્ટ, જેમાં ખાસ કરી આજે તિરુવનંતપુરમ, કોલ્લમ અને અર્નાકુલમમાં એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈ। 28 મે થી 3 જૂન સુધી કેરળમાં ભારે વરસાદ થઈ શકે છે। સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસું આવતું હોય છે, પણ આ વખતે ચોમાસું વહેલું આવે તેવા સંકેત છે। આઈએમડીએ હવામાનની સેટેલાઇટ તસવીર પણ જાહેર કરી છે। દક્ષિણમાં કેરળમ પાસે વરસાદી વાદળો પણ એ તસવીરમાં જોવા મળી રહ્યા છે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા જે ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે, એમની પાસેથી વધુ વિગતો મેળવવી છે। કૃષ્ણા, દેશમાં ચોમાસાનું આગમન આ વખતે વહેલું થવાનું છે અને તેને લઈ ખાસ આગાહી વ્યક્ત થઈ છે, શું છે અપડેટ? બિલકુલ લખમાં આકાશ અત્યારે અગનજ્વાળા વરસાવી રહ્યું છે અને સૌ કોઈ ચોમાસાની રાહ જોઈને બેઠું છે। સાઉથ વેસ્ટ મોન્સૂન, દક્ષિણ પશ્ચિમી ચોમાસું ક્યારે આવશે તેને લઈને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। અને સામાન્ય રીતે કેરળથી જ્યારે ચોમાસાનો પ્રવેશ થતો હોય છે દેશમાં, 1 જૂને ચોમાસું પ્રવેશતું હોય છે, પરંતુ આ વખતે આઈએમડી દ્વારા જે આગાહી કરવામાં આવી કે આ વખતે 5 થી 6 દિવસ કેરળમાં વહેલું ચોમાસું પ્રવેશી શકે છે અને 26 તારીખ એટલે કે આજની તારીખ આપવામાં આવી છે। આપણે વિંડીના માધ્યમથી પણ સમજવાની કોશિશ કરીશું કે કઈ રીતે આ ચોમાસું આંદામાન નિકોબારથી આવતું હોય છે અને ત્યારબાદ એ કેરળમાં 1 જૂનની આસપાસ પહોંચતું હોય છે, પરંતુ આજે 26મી મે આ કેરળમાં ચોમાસું પ્રવેશી જાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે, જો પરિસ્થિતિ જે પ્રકારે સાનુકૂળ છે એ પ્રમાણે રહે છે તો। અને આઈએમડી દ્વારા આ તમે જોઈ શકો છો કે આ બધા કેરળના વિસ્તારો છે કે જેમાં કોચી, તિરુવનંતપુરમ, એર્નાકુલમ, કોલ્લમ આ એ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યમથી ભારે વરસાદ અહીંયા વરસી શકે છે અને 28 થી 3 મે દરમિયાન આપણે અહીંયા વિંડીથી સમજવાની કોશિશ કરીશું કે એ તારીખો દરમિયાન અહીંયા કેવું વાતાવરણ રહેશે। આ એ વિસ્તારો છે, આ તમે જોઈ શકો છો કે આ તટીય વિસ્તાર છે અને ધીમે ધીમે ચોમાસું આગળ આવી રહ્યું છે અને 28 થી 3 મે દરમિયાન અહીંયા ભારે વરસાદ વરસી શકે છે। એટલે આ બંગાળની ખાડીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત આ જે તટીય વિસ્તારો છે વેસ્ટર્ન ઘાટ પાસેના, ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ ઉપરાંત લક્ષદ્વીપ સહિતના જે વિસ્તારો છે એમાં પણ વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે। અને કેરળમાં જ્યારે ચોમાસું પ્રવેશતું હોય છે, ગુજરાતમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, એ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશશે। અત્યારે તો આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને, પરંતુ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છે, પરંતુ આધિકારિક રીતે કેરળમાં ચોમાસું પ્રવેશે એના પછી 15 દિવસ પછી ગુજરાતમાં ચોમાસું આવતું હોય છે। એટલે ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચોમાસાની રાહ તો જોઈ રહ્યા છે, પણ દક્ષિણ ગુજરાતની અંદર જે માફ કરશો દક્ષિણ ભારતની અંદર જે ચોમાસું આવવાનું છે તેમાં પવનને લઈને પણ કોઈ આગાહી કરવામાં આવી છે કૃષ્ણા? હા, બિલકુલ ભારે ઝડપે પવન ફૂંકાશે એવી આગાહી કરવામાં આવી છે અને ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। એટલે બહુ વધારે ન કહેવાય, પરંતુ મધ્યમ ગતિએ પવન ફૂંકાશે એવી આગાહી છે। અને આ ઉપરાંત જે આગાહી વરસાદને લઈને કરવામાં આવી છે, અત્યારે કેરળમાં તો ચોમાસું પ્રવેશશે, પરંતુ આ સાથે જે અન્ય તટીય વિસ્તારો છે જેમ કે ગોવા છે, કોંકણ એરિયા છે, મહારાષ્ટ્રના તટીય વિસ્તારો છે એમાં પણ, અને આ ઉપરાંત કર્ણાટકના તટીય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે લખમાં। જી કૃષ્ણા, આભાર જોડાવા બદલ।